ગુડ મોર્નિંગ. સ્વાગત છે આપ સૌનું એફ&ઓ ફંડામાં. હું યોમિક આપની સાથે. ભારતીય બજાર સેન્સેક્સની એક્સપાયરીના દિવસે આજે ભારે પીટાયા છે. નિફ્ટી, બેંક નિફ્ટી, મિડ કેપ, સ્મોલ કેપ દરેક જગ્યાએ આજે લાલ રંગ છવાયો છે. લાલ રંગ વચ્ચે એફ&ઓમાં આજે શું ઓપોર્ચ્યુનિટી છે એ આપણે વાત કરીશું આજે એફ&ઓ ફંડામાં. પરંતુ સૌથી પહેલાં શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું. ભારતીય માર્કેટમાં સતત 3 દિવસની તેજીને લાગી બ્રેક. નિફ્ટી 500 પોઈન્ટ તૂટીને 23,300ની નીચે, તો સેન્સેક્સમાં પણ 1600 પોઈન્ટના ઘટાડા સાથે 75,000ની નજીક 2%ના ઘટાડા સાથે કારોબાર. બેંક નિફ્ટીમાં સૌથી ભારે કડાકો 1500 પોઈન્ટના કડાકા સાથે 54,000ની નીચે બેંક નિફ્ટી આવી પહોંચી. એચડીએફસીના ખરાબ સમાચાર બાદ બેંક નિફ્ટીમાં વધારે દબાણ. બેંક નિફ્ટીમાં 14 સ્ટોકમાંથી 14 સ્ટોક આજે નેગેટિવ. એચડીએફસી, આઈડીએફસી, એક્સિસ બેંક અને ઇન્ડસઇન્ડ બેંકમાં સૌથી વધુ દબાણ. ઓટો સ્ટોક્સમાં 3 દિવસની સારી ખરીદારી પર લાગ્યો બ્રેક. ઓટો ઇન્ડેક્સમાં જોવા મળી વેચવાલી 2%થી વધુના કડાકા સાથે ઓટો ઇન્ડેક્સમાં કારોબાર. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ અને નિફ્ટીના ટોપ લૂઝર્સમાં સામેલ. અન્ય ઓટો સ્ટોક્સ અશોક લેલેન્ડ, મદરસન અને ભારત ફોર્જમાં પણ સૌથી વધુ વેચવાલી. નિફ્ટી, આઈટી, રિયલ્ટી, એફએમસીજી શેરમાં પણ ભારે કડાકો. 3%, 3 ઇન્ડેક્સ 1%થી વધુ નીચે. ગોદરેજ પ્રોપર્ટીઝ, વિપ્રો, બ્રિટાનિયા વાયદા બજારના ટોપ લૂઝર્સમાં, તો લોડા, ડાબર અને ઇન્ફોસિસમાં પણ જોવા મળ્યું દબાણ. મિડકેપ અને સ્મોલ કેપ 100 ઇન્ડેક્સમાં પણ ભારે કડાકો. મિડકેપ ઇન્ડેક્સમાં 2%થી વધુ નીચે કારોબાર, તો સ્મોલ કેપ ઇન્ડેક્સમાં પણ 2%થી વધુ કડાકો. એચપીસીએલ, દિક્સન અને ગોદરેજ પ્રોપર્ટીઝ ટોપ લૂઝર્સમાં, તો એનટીપીસી, ગ્રીન એનર્જી અને અદાની ટોટલ ગેસમાં જોવા મળી મજબૂતી અને ટોપ ગેનર્સમાં સામેલ. તો આવો દર્શક મિત્રો, સૌથી પહેલાં નજર કરી લઈએ માર્કેટ અત્યારે હાલ જે પોઝિશન ઉપર જોવા મળી રહ્યું છે. દિવસના લો તરફ ધીરે ધીરે જવાના પ્રયત્નો જોવા મળી રહ્યા છે, પરંતુ હવે 23,200 થી 23,300 આ 100 પોઈન્ટની રેન્જમાં હાલ માર્કેટ સંકળાયેલું છે. જોવાનું રહેશે કે આ રેન્જની બહાર આવે છે કે નહીં, શું અહીંયાથી કોઈ હોપ જાગે છે કે નહીં. એક વાર સ્ક્રીન ઉપર ચાર્ટ આપણે આપી દો, તો સ્ક્રીન ઉપર તમે નજર કરશો એ પ્રમાણે હાલ તમે નજર કરો તો નિફ્ટીમાં 2.25% આપણને ઘટાડો જોવા મળી રહ્યો છે. અને તમે જે રીતે જોઈ રહ્યા છો આજનું જે ગેપ ડાઉન તમે જુઓ, તો જે ગેપ ડાઉન ઓપનિંગ થયું, સારી વસ્તુ એ છે કે નીચલા જે તમે લો બનાવ્યા, લો આજના તમારા બન્યા 23,180, ત્યાંથી એક્ઝેક્ટલી તમે અત્યારે જોશો 70-80 પોઈન્ટ ઉપર કારોબાર કર્યો છે. એટલા કારણે આજની કેન્ડલ થોડી લીલા કલરમાં જોવા મળી છે, પરંતુ રિકવરી હોપ હજુ પણ નથી. 500 પોઈન્ટનો કડાકો સવારથી છે અને અત્યારે પણ તમે જુઓ તો 500 પોઈન્ટ ડાઉન જ છે. મીન્સ કે ક્યાંક ને ક્યાંક ઉપલા સ્તરેથી દબાણ જોવા મળી રહ્યું છે. હવે જોવાનું રહેશે કે ઉપરની તરફ શું રિકવરી આવશે કે નહીં. જો ઉપર રિકવરી આવે છે તો પહેલાં તમારા માટે 23,500 લેવલ એ બહુ ઇમ્પોર્ટન્ટ. હજુ અહીંયાથી તમે 250 પોઈન્ટ દૂર છો. જ્યાં સુધી 23,500ની ઉપર તમે નહીં જાઓ, માર્કેટમાં રિકવરીમાં કોન્ફિડન્સ નહીં જોવા મળે. ત્યાં સુધી જે રિકવરી આવશે ને સેલોન રાઇસ આવશે. અને નીચેની તરફ 23,180 આજના દિવસનો જે લો બન્યો ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો આજના દિવસનો લો બ્રેક થાય છે તો પછી નીચે ડાયરેક્ટ 23,000 સપોર્ટ આવે છે, એની ઉપર આપણે ફોકસ કરીશું. ઓલરેડી સવારે પણ આપણે ઓપનિંગમાં વાત કરી હતી કે 23,300 ઉપર તમે નહીં ટકો તો દબાણ નીચે 23,000 તરફ પણ લઈ જઈ શકે. અને તમે જો 23,300 પર પ્રયત્નો પૂરેપૂરા કરી રહ્યું છે, પરંતુ માર્કેટ નથી ટકી રહ્યું, ત્યાં થોડુંક દબાણ જોવા મળી રહ્યું છે. સો લેટ્સ સે ટાઈમ આપીએ. બાકી બેંક નિફ્ટી પણ એક વાર તમે નજર સ્ક્રીન ઉપર, તો બેંક નિફ્ટીમાં પણ આજે સૌથી વધારે પેઇન જોવા મળ્યું છે. ઇવન બેંક નિફ્ટીમાં જ એક સ્ટોક છે જે એવી દિગ્ગજ છે કે જે સૌથી વધારે વેટેજ ધરાવનારો સ્ટોક છે બેંક નિફ્ટીમાં પણ, અને નિફ્ટીમાં સેકન્ડ નંબરે છે, અને એ છે એચડીએફસી બેંક. જે સમાચાર હતા રાજીનામુના, અને એ બાદ તમે જોશો તો આપણને ભારે કડાકો. સવાર 8% નેગેટિવ ઓપનિંગ બાદ હાલ આપણે જોશું તો એચડીએફસી બેંકમાં 5% નીચે છે, પરંતુ આ જે અહીંયા અસર જોવા મળી રહી છે ત્યાં છે. અને આ જે બોટમ બનાવે છે એની નજીક આવી ગઈ, એ પણ તમે જો એ બોટમ આજે બ્રેક થાય છે તો પ્રોબ્લેમ વધી શકે. અધરવાઇઝ ચલો પરિસ્થિતિ ઇન કંટ્રોલ છે. તો આજના દિવસનો જે લો બન્યો છે 53,437 એ બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે હવે આજ માટે. જો 53,437નું લેવલ અહીંયાથી બ્રેક થાય છે અહીંથી, તો પછી પ્રોબ્લેમ અહીંયા પણ આ જે રિકવરી જે બની હતી ને, જે આપણે સોમવારના દિવસે જે રિકવરી આવી હતી એ તરફ પછી પાછા જઈ શકીએ છીએ. સો લેટ્સ સે તો આ ટાઈમ આપી દઈએ માર્કેટને અહીંયાથી શું થાય છે એના માટે. પરંતુ આ જ વસ્તુ આપણે થોડુંક વધારે વિગતવાર સમજીએ કે હવે આગળ કયા લેવલ માર્કેટમાં આવી શકે છે, નિફ્ટી હોય કે બેંક નિફ્ટીમાં. તો એના માટે આપણી સાથે એસઆર ઇક્વિટી સર્ચથી શ્યામ રેલવાની આપણી સાથે જોડાઈ ગઈ છે. શ્યામ સર, સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. સરસ 3 દિવસથી એક માર્કેટ મજાના મૂડમાં હતું, અને ફાઇનલી એ મજાનો મૂડ ગઈકાલે જે ઇઝરાયલે જે ખાસ કરીને જે મિસાઇલ એટેક કર્યો છે ગેસ ફિલ્ડ ઉપર, અને એ બાદ તમે જો ગ્લોબલ બજારમાં પણ હાહાકાર અને આપણા માર્કેટમાં પણ દબાણ જોવા મળી રહ્યું છે. સેન્સેક્સની એક્સપાયરી છે, રિકવરી એક્સપેક્ટ કરી રહ્યા છો કે પછી હજુ દબાણ જોવા મળી શકે છે? કયા લેવલ છે કે ધ્યાન પર રાખીશું સર? ગુડ મોર્નિંગ.
ગુડ મોર્નિંગ અમિતજી, ગુડ મોર્નિંગ આપણા બધા વ્યુઅર્સને પણ. ગઈકાલે આપણે જે રીતે છેલ્લા 3 દિવસથી નિફ્ટીમાં ઉછાળો જોયો હતો, નીચલા સ્તરથી આપણે ઓલરેડી બારે ઘડીએ બાય ઓન ડિપ્સની વાત કરતા હતા અને એક 9 EMA સુધીનું એક બાઉન્સ બેક ઓલરેડી એક્સપેક્ટેડ હતું. જે રીતે આપણે 2 થી 3 વાર કનેક્ટ થયા હતા ત્યારે પણ વાત કરી હતી, એ બાઉન્સ આવ્યું અને એક્ઝેક્ટ 9 EMA અને 10 EMA તમે જે રીતે ફોલો કરો છો ત્યાં સુધી ટચ કરીને ફરીથી આપણે અગર ગઈકાલના હાઈથી અગર વાત કરીએ તો નિફ્ટીમાં લગભગ 750 પોઈન્ટ 600 પોઈન્ટનો ઘટાડો ઓલરેડી જોવા મળી ચુક્યો છે. 500 પોઈન્ટની આસપાસનું આપણે ગેપડાઉન ઓપનિંગ જોયું. નિફ્ટીમાં આપણે જે રીતે વાત કરી નીચેની તરફ હવે કોઈ ડિસાઇસિવ લેવલ અગર કોઈ ધ્યાનમાં રાખવા જેવું છે અથવા તો કોઈ સપોર્ટ લેવલ અગર જોવું હોય આપણે, તો સૌથી પહેલા તો નીચેની તરફ હવે 23,000ની આસપાસ કદાચ જો એક વખત સપોર્ટ તોડી દેશે તો 22,700 થી લઈને 22,800 વાળું એક રેન્જ છે જ્યાં સુધી નિફ્ટી એપ્રોચ કરી શકે છે. એટલે 23,000 વાળું આપણે ક્લોઝિંગ બેઝિસ ઉપર લેવલ ખાસ ધ્યાન રાખીશું. અને ઇનફેક્ટ 23,000 કરતા પણ જો 23,100 નું જે એક લેવલ છે, જે ગઈકાલનું ઓપનિંગ હતું અને પરમ દિવસનું માફ કરજો, જે હતું 16મી માર્ચનું ઓપનિંગ અને 13મી માર્ચનો લો હતો, એ લેવલ છે 23,100ની આસપાસ. જો એ લેવલ તોડી દે છે, એની નીચે ડિસાઇસિવ ક્લોઝ આપે છે તો 23,000ની આસપાસ પણ હવે નથી લાગતું કે કદાચ નિફ્ટી સપોર્ટ લે, કેમ કે સેલિંગ પ્રેશર ફરીથી જે છે નેગેટિવિટીમાં કન્વર્ટ થઈ જશે અને 22,700 થી 22,800 વાળા ઝોન તરફ ઇન્ડેક્સ જે છે એપ્રોચ કરી શકે છે. અત્યારે હાલ પૂરતું નવા બાઇંગ માટે થોડું કોશિયસ રહીશું. નીચેની તરફ જ્યાં સુધી ડિસાઇસિવલી કોઈ લેવલ ટર્ન અરાઉન્ડ નથી થતું. આજે એચડીએફસી બેંકના નેગેટિવ ન્યૂઝના લીધે નિફ્ટી બેંક નિફ્ટી બંનેમાં સેલિંગ પ્રેશર જોવા મળી રહ્યું છે. તો અત્યારે ખાસ કરીને ઇન્ડેક્સને થોડો ટાઈમ માટે જ્યાં સુધી રિવર્સલ પ્રોપર નથી પ્લોટ થતું ચાર્ટ ઉપર ત્યાં સુધી અવોઇડ રાખીશું. બેંક નિફ્ટીમાં પણ સેમ એજ વ્યૂ રાખીશું. બેંક નિફ્ટી એના જે છે 16મી માર્ચના લોની નજીક છે. 16મી માર્ચના લોની વાત કરીએ 53,200ની આસપાસ છે, 500 પોઈન્ટ અહીંથી દૂર છે. જો કદાચ એ લેવલ સસ્ટેન નથી થતા તો બેંક નિફ્ટીમાં પણ 51,800 થી લઈને 52,300 52,400 વાળા ઝોન સુધી બેંક નિફ્ટીમાં પણ નવા સેલિંગ પ્રેશર જે છે આવતા જોવા મળી શકે છે. એટલે એપ્રોક્સ વાત કરીએ 16મી માર્ચનું જો લો તૂટશે તો બેંક નિફ્ટીમાં ફરીથી 900 થી બીજા 1200 પોઈન્ટની આસપાસનું એક સેલિંગ પ્રેશર જે ઘેરાતું હોય એ રીતના ચાર્ટ ઉપર સિનેરિયો પ્લોટ થઈ રહ્યા છે. તો જેમ સરે કીધું એ પ્રમાણે હજુ થોડું વેઇટ કરીશું, માર્કેટમાં થોડું રિબાઉન્ડ આવે, એના આપણને સિગ્નલ મળે એ બાદ જ હાલ આપણે અહીંથી લોંગ ટર્મ સલાહ બની છે ત્યારે એઝ ઓફ નાઉ અવોઇડ કરીશું. પરંતુ સર હવે આજના દિવસે ખાસ કરીને સેન્સેક્સની એક્સપાયરી પણ છે, આટલું બધું એક્શન મોડ જોવા મળી રહ્યું છે, તો આ એક્શન મોડ વચ્ચે ફ્યુચર એન્ડ ઓપ્શનમાં કોઈ ખાસ સ્ટ્રેટેજી તમે કઈ જોઈ રહ્યા છો સર? ફ્યુચર એન્ડ ઓપ્શનની અગર વાત કરીએ, સેન્સેક્સની એક્સપાયરી છે આજના દિવસમાં, આપણે સેકન્ડ હાફ જોવાનું થોડું ઇન્ટરેસ્ટિંગ રહેશે. કેમ કે સેન્સેક્સ જે છે અગર ઇન્ટ્રાડે ચાર્ટની વાત કરી લઈએ, જે રીતે ઓપ્શનમાં પોઝિશન બની રહી છે 75,000ની આસપાસ જે છે અત્યારે ચર્નિંગ થવાનું ટ્રાય કરી રહ્યો છે. એટ ધ મની ઉપર પ્રીમિયમ જોઈએ તો પણ 200 રૂપિયાની આસપાસ છે. એટલે એટ ધ મનીનું અગર પ્રીમિયમની વાત કરીએ, કમ્બાઇન્ડ પ્રીમિયમ 400 પોઈન્ટ, એટલે લગભગ કોઈને સિંગલ લોટથી પણ કરતું હોય તો 8,000 થી 10,000 રૂપિયાનું પ્રીમિયમ જે છે ટેબલ ઉપર છે. એટલે ચર્નિંગ અને વોલેટાલિટી તો જોવા મળશે, કેમ કે 11 ઓલરેડી વાગી ચુક્યા છે. 3 સાડા 3 કલાકનો આપણે ટ્રેડિંગ વિન્ડો ઓપન છે. એટલે ટોટલ 400 રૂપિયાના પ્રીમિયમની મુવમેન્ટને ઝીરો થવા માટે બંને તરફની વોલેટાલિટી જોઈશે, જે એમને ઝીરો નહીં થાય. એટલે ઉપર નીચેના સ્વિંગ જે રીતે આપણે નિફ્ટી મંગળવારના દિવસે નિફ્ટીની એક્સપાયરી હતી, નિફ્ટી 23,350 થી લઈને 400ની વચ્ચે ટ્રેડ કરી રહ્યું હતું. મેં યશભાઈ સાથે એ વખતે શો કર્યો હતો, તે વખતે પણ મેં એમને ક્લિયર કીધેલું કદાચ જો એક્સપાયરી આવશે તો ઉપર 650ની આસપાસ એકવાર એપ્રોચ કરીને 550ની આસપાસ આપી શકે છે, અથવા તો નીચેની તરફ જે છે 23,100 થી લઈને 200ની આસપાસ આપી શકે છે. સેમ એ જ રીતે એમાં સેકન્ડ હાફમાં આપણને ઉપરની મુવમેન્ટ જોવા મળી હતી. આજે સેન્સેક્સમાં પણ એ જ રીતનો સિનેરિયો જોવા મળી શકે છે. કદાચ નીચેની તરફ જો સેન્સેક્સ એપ્રોચ કરશે તો 74,400 થી લઈને 500ની તરફ એક્સપાયરી જોવા મળી શકે, અથવા ઉપરની તરફ જો એપ્રોચ કરશે તો 75,400 થી લઈને 500 તરફ. એટલે અહીંયા જે છે અહીંથી ઓવરઓલ કાં તો 400-500 પોઈન્ટ ઉપર, કાં તો 400-500 પોઈન્ટ નીચેની તરફ એક્સપાયરી જોવા મળી શકે છે. એટલે એટ ધ મનીના ઓપ્શન જે છે રાઈટ કરવા થોડા સેફ નહીં લાગે. ભલે ટેબલ ઉપર પ્રીમિયમ મોટું દેખાઈ રહ્યું હોય તેમ છતાં પણ જે રીતના પ્રીમિયમનું બિહેવિયર છે, અથવા તો કોઈને ટ્રેડિંગ બેટ લેવું હોય તો 500-500 પોઈન્ટના દૂરના કોલ અને પુટ બંને લઈને 50% પ્રીમિયમનું એસેલ રાખીને એક બાઇંગ શું કહેવાય એ રીતે પ્લે કરી શકે છે 50%ના એસએલ સાથે. ઓકે, તો આપણે જેમ ખાસ કરીને સ્ટ્રેટેજી છે જેની ઉપર ફોકસ કરીશું. પરંતુ આવો દર્શક મિત્રો, મહત્વના જે સમાચાર સામે આવી રહ્યા છે એની ઉપર નજર કરી લઈએ તો કે આજના દિવસના જે નિફ્ટી બેંક નિફ્ટીના જે મોટા ઘટાડાનું કારણ છે એચડીએફસી બેંક ઉપર મહત્વના સમાચાર આવી રહ્યા છે કે આરબીઆઈએ
હવે એચડીએફસી બેંકને લઈને કીધું છે કે અહીંયાથી એચડીએફસી બેંક માટે કોઈ ખાસ ચિંતા કરવાની જરૂર નથી એમનું કહેવું છે કે એચડીએફસી બેંકના જે મટીરિયલ અસરના સંકેતો કોઈ જ જોવા નથી મળી રહ્યા. ઇવન સવારે જ્યારે મેનેજમેન્ટનો કોન કોલ હતો એમાં પણ એમણે કીધું હતું કે રાજીનામું આપવું એ કોઈ મોટી વસ્તુ નથી, એક નોર્મલ જ વસ્તુ છે કે બેંકમાં એમના જે મેઇન જે આપણે ખ્યાલ છે કે સવારથી જે ચર્ચામાં હતું કે જે એથિક્સ અને ગવર્નન્સને લઈને જે પણ સવાલ ઉઠાવવામાં આવ્યા હતા કે કી મિસ્ત્રીને તમે જો અને હવે જે નવા બનાવવામાં આવે છે એમના બદલામાં, પરંતુ આ જે પણ સમાચાર આવ્યા એ બાદ તમે જો સવારે એચડીએફસી બેંક 8% કરેક્શનમાં ઓપન થયો અને એ બાદ 5% ઉપર આવ્યો. તો મેનેજમેન્ટમાંથી પણ કહેવામાં આવ્યું કે આ જે રાજીનામું આપવામાં આવ્યું છે એ નોર્મલ વસ્તુ છે, કોઈ એટલી મોટી ખાસ ચિંતા નથી. અને હવે આરબીઆઈ પણ કહ્યું છે કે કંપનીના ફંડામેન્ટલ સતત મજબૂત છે અને એવી કોઈ જ અસર હાલ તેઓ નથી જોઈ રહ્યા. એમને કહેવું છે કે આ જે પણ રાજીનામું આપવામાં આવ્યું છે એ કોઈ જ મોટી ચિંતાની અસર તેઓ અહીંયાથી નથી જોઈ રહ્યા. એટલે બહુ જ મોટા સમાચાર છે. જોઈએ કે હવે આ જે સમાચાર આવી રહ્યા છે મેનેજમેન્ટે પણ કીધું, આરબીઆઈ પણ કહ્યું છે કે કોઈ ચિંતાની જરૂર નથી. સો હવે માર્કેટ હવે ખાસ કરીને એચડીએફસી બેંક રિકવર કરે છે કે નહીં એ ડિપેન્ડ રહેશે, માર્કેટ પણ ખાસ કરીને એની ઉપર. સો લેટ્સ સે 805 રૂપિયા ઉપર છે. કઈ રીતે જોઈશું શ્યામ સર એચડીએફસી બેંક? બહુ જ મહત્વનો મુદ્દો છે આજના દિવસે. હવે આને એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી તરીકે જોઈશું, લાઈક થ્રેટ જોઈશું કે પછી ઓપોર્ચ્યુનિટી જોઈશું સર એચડીએફસી બેંક? એચડીએફસી બેંકમાં યોમિકજી જે રીતે સવારે નેગેટિવ ન્યૂઝ આવ્યા અને રાજીનામું આપ્યું અને એ પણ એથિકલ ગ્રાઉન્ડ ઉપર જે રીતની કમેન્ટ્રી હતી એ થોડું નેગેટિવ છે. રાજીનામું આપવું જે રીતે કહ્યું એ નોર્મલ વાત છે, પણ જે કમેન્ટ્રી સાથે રાજીનામું આપ્યું છે એ થોડું નેગેટિવ વ્યૂ બનાવે છે. અત્યારે આજે બાઉન્સ આવી રહ્યો છે, થોડું ટેકનિકલ બાઉન્સ જ છે, જે રીતે નીચે ખુલ્યું હતું એના પછી બાઉન્સ આપવાનો ટ્રાય કરી રહ્યો છે. એચડીએફસી બેંક માટે એક બહુ મોટો મેજર સપોર્ટ વાળો ઝોન હતો 810 થી લઈને 850 વાળો. અત્યારે એની નીચે ટ્રેડ કરી રહ્યો છે, 814 ની આસપાસના આજના હાઈ છે. એ રેન્જને જ્યાં સુધી એચડીએફસી બેંક ફરીથી રિક્લેમ કરીને એની ઉપર નહીં જાય ત્યાં સુધી એચડીએફસી બેંકમાં નવી તેજી જે છે સસ્ટેનેબલ તેજી જોવા નહીં મળે. અને ટેકનિકલ સ્ટ્રક્ચરમાં ટેકનિકલ સ્ટડીમાં એક વસ્તુ હોતી હોય છે કે સ્ટોક એને જે બાજુ જવું હોય છે એનું રિહર્સલ પહેલા કરી આવે છે. એટલે આજના જે લો છે એ ફરીથી રીટેસ્ટ થાય એની સંભાવના પણ વધારે છે. એટલે સપોઝ એચડીએફસી બેંક 810 થી લઈને 840-50 વાળા બ્રેકેટમાં ફરીથી જાય છે અને 840-850 વાળી વિન્ડોમાંથી ગમે ત્યાંથી રિવર્સલ કરે છે તો આજના લો રીટેસ્ટ થવાની શક્યતા પૂરેપૂરી. અને આજના લો જો ફરીથી રીટેસ્ટ થાય છે અને એની નીચે જાય છે તો એચડીએફસી બેંકનો એક મેજર અને બહુ સારો સપોર્ટ છે 710 થી લઈને 730 વાળી વિન્ડોની આસપાસ. એ લેવલ સુધી જે છે એચડીએફસી બેંક નીચે ફરીથી ફોલ કરી શકે છે જો 840-850 વાળી વિન્ડોને સસ્ટેન નથી કરતું તો અત્યારે નવા બાઇંગ માટે ઉતાવળ ના કરવી જોઈએ. જો કદાચ નવું બાઇંગ કરવું હોય તો એક વખત 850 ની લેવલનું ક્લોઝિંગ ની રાહ જોઈ લઈશું. મે બી અહીંથી 4% 5% ઉપર લેવું પડે એનો વાંધો નહીં, પણ એ કન્ફર્મેશન સાથે બાય કરીશું. નો ડાઉટ સ્ટોક પોર્ટફોલિયો સ્ટોક છે, લોંગ ટર્મ માટે સારો જ છે, પણ એક સારા લેવલ ઉપર બાય કરીશું તો આપણે જે ટાઈમ વેલ્યુ જે છે એ બચી જશે એમાં. તો જેમ સરે કીધું એ પ્રમાણે થોડું વેઇટ કરી લઈએ. આજના દિવસનો લો હવે બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે. જો અહીંથી તૂટે છે તો જેમ સરે કીધું એ પ્રમાણે વધારે વીકનેસ જોવા મળી શકે તો થોડો ટાઈમ આપી દઈએ અહીંયાથી કન્ફર્મેશન માટે. પણ એ માટે એચડીએફસી બેંક આજના દિવસે તમે ખાસ કરીને અહીંયાથી ફોકસ જરૂરથી રાખીશું. તો આવો દર્શક મિત્રો, સમય તો છે એક નાનકડા વિરામનો. ફટાફટ એક બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ તરત જ આવીશું અને એ બાદ આપણે વાત કરીશું આજના દિવસે જે F&Oમાં સ્ટોક સ્પેસિફિક એક્શન જોવા મળી રહી છે એમાં ક્યાં ઓપોર્ચ્યુનિટી છે એની ઉપર આપણે વાત કરીશું વિગતવાર એક બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. બ્રેક પહેલાં આપણે જેમ વાત કરી હતા નિફ્ટી, બેંક નિફ્ટી હજુ પણ એ જ ઘટાડા સાથે. નિફ્ટી તમે જોશો તો ત્યાં પણ ઓલમોસ્ટ 2.25% આપણને ઘટાડો જોવા મળી રહ્યો છે અને અત્યારે આપણે 23,250ની નજીક આપણે હાલ અત્યારે નિફ્ટીમાં કારોબાર કરીએ છીએ. અને બેંક નિફ્ટી પણ તમે નજર કરશો ત્યાં પણ 1500 પોઈન્ટનો કડાકો આપણને ત્યાં પણ જોવા મળે છે અને સેન્સેક્સ એક્સપાયરી દિવસે 1800 પોઈન્ટ ડાઉન છે. તો આપણે આ તો ખાસ કરીને ધ્યાન પર રાખીશું. હવે આવો સ્ટોક સ્પેસિફિક વાત કરીએ કે આજના દિવસે હવે F&Oમાં કયા સ્ટોક છે કે જે મોમેન્ટમ જોવા મળી રહ્યા છે. સૌથી પહેલાં સ્ક્રીન ઉપર લોંગ બિલ્ડઅપ ડેટા લઈને આવો કે આવા માર્કેટમાં પણ એવા સ્ટોક્સ કે જેમાં સરસ લોંગ બિલ્ડઅપ ક્રિએટ હોય તેમાં તમે નજર કરો. કોલ ઇન્ડિયા બહુ સરસ મજબૂતી સાથે આપણને આગળ વધી રહ્યો છે. ઇવન તમે નજર કરશો ONGC છે, રિલાયન્સ છે, ઓઇલ છે. અહીંયા ક્યાંક ને ક્યાંક તમે જો પાવર અને એનર્જી થીમ છે અહીંયા હાઇલાઇટ થતી જોવા મળી રહી છે અને એમાં તમે જો બહુ સરસ મજબૂતી જોવા મળી. ઇવન રિલાયન્સ પોઝિટિવ છે, સારી વસ્તુ છે. અહીંયા પણ જો નેગેટિવિટી હોત 1-2%ની તો અત્યારે જે 550 પોઈન્ટ છે જગ્યાએ અત્યારે 600-700 પોઈન્ટ અત્યારે નિફ્ટી માઇનસ હોત. તો કોલ ઇન્ડિયા બહુ સરસ મજબૂતી છે. તો અહીંયા આપણે કોલ ઇન્ડિયા તમારી પાસે લઈને આવવા માંગીએ શ્યામ સર. અહીંયા તમે જો બહુ સરસ આપણને તેજી પણ જોવા મળી રહી છે. આજે ઓલરેડી આવતીકાલથી CMPDI એટલે કે સેન્ટ્રલ માઇન પ્લાનિંગ એન્ડ ડિઝાઇન ઇન્સ્ટિટ્યૂટ કે જેમની સબસિડિયરી કંપની છે એનો IPO પણ શરૂ થવાનો છે. ઓલરેડી સારી એવી તેજી આપણને સ્ટોકમાં જોવા મળી છે. તો હવે લાગે છે કે આ તેજી બાદ ફરીથી 10 ડેમાંથી આજે બાઉન્સ બેક જોવા મળી છે તો અહીંયા આપણને એક અપટીક જોવા મળે સર.
કોલ ઇન્ડિયામાં યોમિકજી આજ વીકની અંદર આપણે બાય કોલ ઓલરેડી ચેનલ ઉપર આપેલો છે અને આજ ભાવની આસપાસ આપેલો છે. 455 ના ભાવથી જ આપેલો હતો. નીચેની તરફ આપણે 430 નો એસએલ ડિસ્કસ કરેલો હતો. ઉપરની તરફ 480 490 ના બે ટાર્ગેટ માટે આપણે ઓલરેડી કોલ આપેલો છે, જે અત્યારે ભાવની આસપાસ જ ચાલી રહ્યો છે. ચાર્ટની પેટર્ન ને સ્ટ્રક્ચર એ રીતનું છે કે નીચેની તરફથી જે છે બાઉન્સ બેક સારો એવો જોવા મળી રહ્યો છે સ્ટોકની અંદર, અને આવા મોમેન્ટમની અંદર પણ જે છે સ્ટોક જે છે એની ટ્રેડિંગ પેટર્ન જે છે કન્ટિન્યુ રાખી રહ્યો છે. અને જે રીતે તમે કહ્યું અત્યારે સિઝનલ ડિમાન્ડના લીધે અને અત્યારે જેમ રીતનો વોરનો માહોલ ને આ બધું જે ચાલી રહ્યું છે એમાં આ પ્રકારના સ્ટોકને જે છે કોઈ ખાસ એવી ઇમ્પેક્ટ પડે નહીં, અને ટ્રેડિંગ પેટર્ન પણ જે રીતે ચાર્ટ ઉપર ડેવલપ થઈ રહી છે, લાગે છે કે આ જો સસ્ટેન થઈ જશે તો ઉપરની તરફ 480 490 સુધીની જગ્યા પણ કોલ ઇન્ડિયામાં બિલકુલ બધી જોવા મળશે. કોઈની પાસે હોય તો બિલકુલ હોલ્ડ રાખી શકે છે. 430 ના એસએલ થી આપણે ઓલરેડી બાય ટ્રેડ જનરેટ કરેલું છે ચેનલ ઉપર. તો કોલ ઇન્ડિયા કે જેમાં વ્યૂ પોઝિટિવ છે, ટાર્ગેટ અને સ્ટોપ લોસ બંને આપણા સ્ક્રીન ઉપર છે, જેને આપણે ફોલો કરીશું. સર, વોટ અબાઉટ રિલાયન્સ? કારણ કે રિલાયન્સ પણ તમે જો માર્કેટ બહુ સરસ પ્લેસ ઉપર છે. તમે જ્યારે માર્કેટ આટલું પેનમાં છે છતાં સ્ટોક છે કે એક સરસ પોઝિશન ઉપર જોવા મળે છે. આજે પણ તમે જો આટલા માર્કેટ પેનમાં પણ બિલકુલ ફ્લેટ કારોબાર જોવા મળી રહ્યો છે. અહીંયા કોઈ બાઇંગ ઓપોર્ચ્યુનિટી જોઈ રહ્યા છો સર તમે? રિલાયન્સમાં તમે જે રીતે કહ્યું સારી વાત છે. આજે રિલાયન્સ થોડો ટકાવવાનો ટ્રાય કરી રહ્યો છે. બાકી જો એચડીએફસી સાથે રિલાયન્સે પણ નેગેટિવિટી બતાવી હોત તો નિફ્ટી જે અત્યારે 550 પોઈન્ટ માઇનસ બતાવે છે, કદાચ 700-800 પોઈન્ટની આસપાસ પણ અત્યારે નેગેટિવિટી બતાવતું હોત. ઓવરઓલ અગર રિલાયન્સની વાત કરીએ, 1420 નું એક લેવલ છે, એની ઉપર ટકાવી જશે તો 1440 1450 સુધીની માઇનર મૂવ જોવા મળી શકે છે. કેમ કે એનું રીઝન છે, ડેલી ટાઈમ ફ્રેમ ઉપર જોઈશું તો અત્યારે બધી મેજર ઈએમએ ની નીચે ટ્રેડ કરી રહ્યો છે, અને બધી મેજર ઈએમએ નું ક્લિયર કરીને ઉપરની તરફ ડિસાઇસિવ મૂવ આવશે 1440 ના ક્લોઝિંગ પછી. એટલે જ્યાં સુધી રિલાયન્સ 1440 ની ઉપર ડિસાઇસિવ ક્લોઝ નથી કરતું ત્યાં સુધી મોટી અપવર્ડ મૂવ શિફ્ટ થઈ હોય એ રીતે ચાર્ટ ઉપર પેટર્ન નહીં બને. હા, નો ડાઉટ નીચેની તરફથી વારે ઘડીએ સપોર્ટ મળી રહ્યો છે. સ્ટોકને 1300 ની આસપાસ જે છે આપણે લગભગ વાત કરીએ ચોથી માર્ચની આસપાસ સારો સપોર્ટ લીધેલો છે. એના પછી 1350 વાળું લેવલ વારે ઘડીએ ડિસાઇસિવલી સસ્ટેન કરી જાય છે. પણ જ્યાં સુધી 1440 ની ઉપર ક્લોઝ નહીં આપે, નવી મુવમેન્ટ નહીં મળે, નીચેની તરફ કોઈને બાઇંગ માટે ધ્યાન રાખવું હોય તો 1300 થી લઈને 1350 વાળો ઝોન છે એ બાઇંગ મુવમેન્ટ તરીકે વારે ઘડીએ રે કરે છે. નવું એડિશન એ લેવલની આસપાસ કરી શકીએ, અને ઉપરની તરફ જે છે ટાર્ગેટ આપણે 1440 વાળી રેન્જ રાખી શકીએ. જ્યાં સુધી 1440 ની ઉપર જશે તો પછી આપણે નવી તેજી માટે શિફ્ટ થઈ જઈશું, જેમાં 1520 થી લઈને 1580 વાળા ઝોન માટે રિલાયન્સ રેડી થશે એના પછી. ઓકે, તો આ રીતે વ્યૂ બંધો જોવા મળ્યું છે, ખાસ કરીને રિલાયન્સ, એની પર ફોકસ કરીશું. નેક્સ્ટ આવો શોર્ટ બિલ્ડઅપ ડેટા લઈને આવો સ્ક્રીન ઉપર. એમાં તો પહેલો તો સ્ટોક્સ એચડીએફસી બેંક જ હશે, જે ઓલરેડી આપણે વાત કરી લીધી છે. એના સિવાય જો તમે નજર કરો તો આજના દિવસે શોર્ટ બિલ્ડઅપ ડેટા સ્ક્રીન ઉપર તમે નજર કરશો તો આપણને જોવા મળશે દિક્સન ટેકનોલોજી. તમે નજર કરો, એચપીસીએલ તમે જો આપણે સવારે આ સ્ટોક્સ પણ ટ્રેડ લીધો હતો. મનપ્પુરમ ફાઇનાન્સે તમે જો અહીંયા પણ આપણને 0.5% વેચવાની જોવા મળી છે. ઇન્ફોસિસ અહીંયા પણ દબાણ જોવા મળી રહ્યું છે. દિક્સન ટેકનોલોજી જરૂરથી વાત કરવી જોઈએ આપણે, કારણ કે અહીંયા સ્ટોક તમે જો આજે આપણને એક શોર્ટ બિલ્ડઅપમાં જોવા મળ્યું છે. આ સ્ટોક્સ બહુ સરસ મોમેન્ટમમાં તો સર તમે જો થોડા દિવસ પહેલાં સારી એવી તેજી આપણને આ સ્ટોકમાં જોવા મળી હતી, અને તમે જો આ તેજી જોવા મળી પછી આજે થોડું ફર્ધર આપણને એક ડાઉન સાઇડ જોવા મળે છે. 10,000 રૂપિયા આજુબાજુ સ્ટોક સપોર્ટ લઈને 11,000 ઉપર સ્ટોક ગયો હતો, અને હવે ફરીથી સ્ટોક્સ 10,000ની નજીક કારોબાર જોવા મળી રહ્યો છે. અહીં લાગે છે કે એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી આપણને બનતી હોય જોવા મળી હોય. કઈ રીતે જોઈ રહ્યા છો સર દિક્સન ટેકનોલોજી? કોઈ લોંગ યા શોર્ટ કરવાની કોઈ સલાહ સર? ડિક્સન ટેકનોલોજીસમાં આપણે લગભગ 15 થી 20 દિવસ પહેલા એક બાયકોલ આપેલો હતો. 10,500 અને 10,800 વાળા બે લેવલની આસપાસ બાઇંગ ઓપોર્ચ્યુનિટી હતી. નીચેની તરફ 9,840 9,800 ની આસપાસનો કંઈક એસેલ હતો. એના પછી ફરીથી આપણે જે છે રિબાઉન્ડ માટે ઉપરની તરફના ટાર્ગેટ ઓલરેડી જોયા હતા. એના પણ સ્ટ્રક્ચરની વાત કરીએ તો જે ટાર્ગેટનું એક લેવલ હતું 11,800 ની આસપાસ, સ્ટોક ત્યાં મલ્ટિપલ ટાઈમ અટેમ્પ કર્યું પણ એની ઉપર સસ્ટેન નથી થયું, અને ફરીથી અગર જોવા જઈએ તો નીચેની તરફ એ જ લેવલ જે છે હવે એપ્રોચ કરી રહ્યું છે. એટલે સ્ટોકની અંદર નવું બાઇંગ અત્યારે બિલકુલ અવોઇડ કરવું જોઈએ જ્યાં સુધી રિવર્સલના કોઈ સાઇન નથી આવતા ચાર્ટ ઉપર. અને રિવર્સલના સાઇનનું ફર્સ્ટ ઇન્ડિકેશન કહીએ તો એ આવશે 11,000ની ઉપરના ક્લોઝિંગથી. એટલે જ્યાં સુધી સ્ટોક અહીંથી બીજા 600-700 રૂપિયા ઉપર ડિસાઇસિવલી સસ્ટેન કરીને ક્લોઝ નથી આપતું તો નવા એડિશન માટે અમે બિલકુલ એને અવોઇડ કરીશું. નીચેની તરફ કોઈ સ્ટોકને હવે સપોર્ટ મળશે તો એ સૌથી પહેલો સપોર્ટ છે 9,850 ની આસપાસ સપોર્ટ મળી શકે છે, અને જો એ લેવલ પણ સસ્ટેન નથી કરતું તો સ્ટોકમાં આવનારા દિવસોમાં 9,300 9,400 સુધીના
લેવલ પણ આવતા જોવા મળી શકે છે. એટલે અત્યારે કોઈ બોટમ ફિશિંગ ના કરવું જોઈએ સ્ટોકમાં. કોઈની પાસે હોય તો લેવલ સ્પેસિફિક ધ્યાન રાખીને થોડા ટુકડે ટુકડે એડિશન કરવું હોય તો કરી શકે છે. નવી તેજી 11,000 ની ઉપર જે છે આપણે ધ્યાન રાખીશું. એના પછી ચાર્ટ ઉપર કઈ રીતનો સિનેરિયો પ્લોટ થઈ રહ્યો છે એને ધ્યાનમાં લેવાનું ટ્રાય કરીશું. હાલ પૂરતું સ્ટોક અત્યારે જ્યાં સુધી 9,800 થી લઈને 11,000 ની વચ્ચે છે ત્યાં સુધી આ જ રીતે સાઇડવેઝ અને રેન્જ બાઉન્ડ બિહેવ કરશે. ઓકે, તો આ રીતે વ્યૂ બનતો જોવા મળે છે દિક્સન ટેકનોલોજી, જેને આપણે ખાસ કરીને ફોકસ કરીશું. લેવલ સ્પેસિફિક ફોકસ કરવાની સલાહ શ્યામ સર તરફથી આપણને બની રહી છે. એક લાસ્ટ આવો નજર કરી લઈએ કે આજના દિવસ હવે જ્યારે થોડું માર્કેટ પણ પ્રોફિટ બુકિંગમાં આવી છે તો કયા સ્ટોક છે કે જે પ્રોફિટ બુકિંગમાં જોવા છે, કે મીન્સ કે લોંગ અનવાઇન્ડિંગ ડેટા કયો છે તેને આપણે સ્ક્રીન ઉપર લઈને આવીશું. તેમાં સ્ટોક્સ આપણને હાઇલાઇટ થતું જોવા મળશે. ઇવન વારી એનર્જીસ તમે જોશો થોડોક આપણને આવ્યો છે અત્યારે હાલ. બંધન બેંક છે, ઇવન હેવેલ્સ તમે જુઓ, પછી આપણને જોવા મળશે ઇવન અંબર એન્ટરપ્રાઇઝ છે, મુથુટ ફાઇનાન્સ છે. આ બધા સ્ટોક છે કે જેમાં આજે આપણને એક પ્રોફિટ બુકિંગ જોવા છે. વારી એનર્જીસ બહુ સરસ મજબૂતી બતાવી હતી થોડા દિવસથી આપણે જોયું હતા. સ્ટોક્સ વારી એનર્જીસ છે, પ્રીમિયર એનર્જીસ બહુ સરસ મોમેન્ટમ જોવા મળી. હવે થોડુંક પ્રોફિટ બુકિંગ આવ્યું છે તો આ પ્રોફિટ બુકિંગને કઈ રીતે જોઈશું શ્યામ સર? અહીંયા શું કોઈ બાઇંગ ઓપોર્ચ્યુનિટી લાગે, બાયો ડીપ કરવું જોઈએ કે પછી ફ્યુચર ઓપ્શનમાં કોઈ લોંગ કરવાની સલાહ કોઈ અહીંયા જોઈ રહ્યા છે સર? વારી એનર્જીસ 3100 વાળો તમે કહો છો, બરાબર? યસ સર, 3,192 પર છે સર. જી, તો એકચ્યુઅલી વારી એનર્જીસ આપણે અત્યાર પછીનો જે મિડકેપ વાળો શો છે એના માટેની મારી પસંદગી પણ વારી એનર્જીસ જ છે. ઉપરની તરફ ચાર્ટ ઉપર અગર જોવા જઈશું તો બિલકુલ ડેલી ટાઈમ ફ્રેમ ઉપર ડબલ્યુ પેટર્ન બનાવીને નીચે 2400 ની આસપાસ એક સારો સપોર્ટ હતો. એક્ઝેક્ટ એ લેવલની આસપાસથી સ્ટોકે જાન્યુઆરીમાં બાઉન્સ બેક બતાવ્યું હતું. એના પછી આખી એક ટ્રેડિંગ મૂવ એને કમ્પ્લીટ કરી 3220 સુધીની. ફરીથી અગર જોવા જઈએ તો એનું કરેક્શન આવ્યું 2500 ના લેવલથી બાઉન્સ જોવા મળ્યો અને અત્યારે આખી ડબલ્યુ પેટર્ન ફોર્મેશનનું બ્રેકઆઉટ આપવાનો ટ્રાય કરી રહ્યો છે. નો ડાઉટ થોડું પ્રી એટેમ્પ વાળું સિનેરિયો થઈ જશે, પણ પ્રી એટેમ્પ કરવું અત્યારે ચાલશે કેમ કે ગઈકાલની અગર કેન્ડલ જોઈએ તો સ્ટોકે જે છે બધી ઈએમઆઈ ની ઉપર ડિસાઇસિવલી ક્લોઝ આપ્યું છે, વોલ્યુમ સાથે ક્લોઝ આપ્યું છે. એટલે સ્ટોક એક વખત 3220 3230 વાળા લેવલ અગર સસ્ટેન કરી જાય છે તો સ્ટોકમાં ઉપરની તરફ આપણને 3400 નું લેવલ અનલોક થતું જોવા મળશે ચાર્ટ ઉપર, અને એની ઉપર 3600 વાળું લેવલ છે. એટલે સ્ટોકમાં અત્યારે કોઈની પાસે હોય ડેફિનેટલી હોલ્ડ રાખવાની સલાહ રહેશે. નવું એડિશન કોઈને કરવું હોય તો 3220 ની ઉપરનું ક્લોઝિંગ આવે તો નવું એડિશન પણ કરી શકાય છે 3400 અને 3600 ના બે ટાર્ગેટ માટે. ઠીક છે, તો આ પ્રમાણે વ્યૂ બનતો જોવા મળે છે વારી એનર્જીસ, જેને આપણે ખાસ કંઈ ફોકસ કરીશું. તેમ સરે કીધું ટાર્ગેટ સ્ટોપ લોસ બંને ધ્યાનમાં રાખીને. શ્યામ સર, આ સાથે એફ એન્ડ ફંડામાં સમય થયો છે આપની સાથે રજા લેવાનો. આપના તરફથી ડિસ્ક્લેમર. આજે આપણે શોમાં જે પણ સ્ટોક અને ઇન્ડેક્સીસમાં ડિસ્કશન કર્યું એમાં મારી પોતાની કોઈ પર્સનલ પોઝિશન નથી. ક્લાયન્ટ સાથે ડિસ્કસ કરેલા હોઈ શકે છે. ફાઇનાન્શિયલ માર્કેટમાં કોઈ પણ ટ્રેડ લેતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ અચૂક લેવી, અને પાસ પરફોર્મન્સ ક્યારે પણ ફ્યુચરનું રિટર્ન ઇન્ડિકેટ નથી કરતું હતું એ બાબત પણ ખાસ ધ્યાનમાં લેવી. શોમાં બોલાવવા બદલ ખૂબ ખૂબ આભાર. જી બિલકુલ શ્યામ સર, આપનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડવા બદલ. થેન્ક યુ સો મચ સર. સો દર્શક મિત્રો, નજર કરી લઈએ માર્કેટ. હાલ તમે જોશો તો નિફ્ટી કારોબાર જોવા મળી રહ્યું છે 23,230. એક વખત જસ્ટ હમણાં તમે જોશો તો આપણને જે લો પણ ઇવન બનતા જોવા મળ્યા 23,000 ને યસ 23,207 ગયું, અને ત્યાંથી થોડુંક અપટીક બતાવવાનો પ્રયત્ન જોવા મળી રહ્યો છે. હવે અપટીક સફળ જાય છે કે નહીં જોવાનું રહેશે, કારણ કે જો હવે આ 23,200 તૂટે છે તો પછી તમારો ડે લો તોડવાનો પ્રયત્ન કરશે. અને તમારો ડે લો છે 23,180. 23,200 લેવલ ઇમ્પોર્ટન્ટ રહેશે. જોઈએ કે હવે આ લેવલ સપોર્ટ આપે છે કે નહીં. નથી આપતું તો પ્રોબ્લેમ નડી શકે છે. બેંક નિફ્ટી પણ તમે જો સવારથી 1500 પોઈન્ટનો ઘટાડો છે અને હજુ પણ 1500 પોઈન્ટથી વધારે કમજોરી અહીંયા જોવા મળી રહી છે. બાકી મિડકેપ સ્મોલ કેપ તમે નજર કરો તો મિડકેપમાં હાલ આપણને 2.5% આપણને જોવા મળ્યું છે, અને સ્મોલ કેપ પણ 2.5% નીચે જોવા મળી રહી છે. એટલે કે એવું નથી કે માત્ર નિફ્ટી બેંક નિફ્ટી 2% છે, મિડકેપ સ્મોલ કેપમાં પણ 2% સુધીની વેચવાલી જોવા મળે. પરંતુ આપણે તો શું જોઈએ, વેચવાલીમાં ક્યાં ઓપોર્ચ્યુનિટી છે, ક્યાં વેલ્યુ બાઇંગ ઇન્વેસ્ટિંગ છે, એ આપણે તો વાત કરવાની હોય છે. તો એના માટે જોડાઈ રહેજો. એક બ્રેક લઈશું ને બ્રેક બાદ મારા સહયોગી યસ બટ આપણે આ તમારી સાથે જોડાશે મિડકેપ મસીમાં, કે જે આપણે વિગતવાર સમજીશું કે મિડકેપ અને સ્મોલ કેપમાં જે ઘટાડો આવી રહ્યો છે તો એ ઘટાડામાં ક્યાં બાઇંગ ઓપોર્ચ્યુનિટી મળી રહી છે, જેને આપણે સમજીશું મિડકેપ મસીમાં. તો જોડાઈ રહેજો ન્યૂઝ કેપિટલ માર્કેટ સાથે, કારણ કે અમે છીએ નફાનું નવું સરનામું.